બસ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ ઘટનાની અંદર એક નવી વાત જોવા મળી છે અને આ વાત જો ગુજરાતના અધિકારીઓ નહીં સુધરશે તો ભારે પડી શકે છે, કારણ કે પહેલીવાર એવું બન્યું છે કે કોર્પોરેટરો અને સ્થાનિક રહીશોએ ભેગા મળીને નગરપાલિકાની અંદર તોડફોડ કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। પહેલાં હું તમારી સાથે પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકામાં શું થયું એના વિશે વાત કરું તો કાલોલ નગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે અને ત્યાં આગળ વોર્ડ નંબર 4 છે, એના કોર્પોરેટરો અને સ્થાનિક લોકો એમણે 3 જણાને એક પત્ર લખ્યો, એક પ્રમુખ, એક ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટર, અને એવી માંગણી કરી કે અમે લોકો 10 વર્ષથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે અને અમુક દુકાનો અને રહેણાંક મકાનોની અંદર પાણી ઘૂસી જાય છે અને આ વિસ્તારના લોકોને ભારે હાલાકી અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે। વોર્ડ નંબર 4માં ભાગ્યોદય સોસાયટીની આગળ પાણીનો યોગ્ય નિકાલ નહીં થતો હોવાથી વરસાદના સમયે આ વિસ્તાર છે એ સંપૂર્ણ સંપર્ક વિહોણો થઈ જાય છે અને છેલ્લા 1 વર્ષથી મૌખિક લેખિત અનેક વખત રજૂઆતો કરી પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને આ વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ ભેગા થઈને જે પત્ર લખ્યો એમાં એવી માંગ કરી કે વૃંદાવન સોસાયટીથી જલારામ નગર સોસાયટી સુધીનો મુખ્ય માર્ગ તાત્કાલિક બનાવવામાં આવે। અને આ જે લેટર લખ્યો એ પછી ત્યાં આગળ જે કાલોલ નગરપાલિકા છે એમાં કોર્પોરેટરો અને સ્થાનિક લોકોનો રોષ જોવા મળ્યો અને તમે આ હું જે વાત કરી રહ્યો છું એના વિડીયો પણ તમે જોઈ લો કે ત્યાં આગળ શું થઈ રહ્યું છે। બસ તાળા માર દો ઓફિસ ને, તાળા માર દો ઓફિસ ને, કોઈને જવા નહીં દેશો જ્યાં સુધી સેવા નહીં આવે। તાળા માર દો ઓફિસ એ તમામ કામ કરો છો। કિશનભાઈ, ઓય કિશન હેરીભાઈ શું શાંતિ રાખવાના? આટલું બધું પબ્લિક હેરાન થયું, શાંતિ રાખવાની? હેરીપુરી હર્ષદપુરી ગોસાઈ, વોર્ડ નંબર 4, અને સમસ્યા એવી છે કે રોડ રસ્તાની સમસ્યા છે, વરસાદ ચોમાસાનું પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના નિકાલની સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાઓ છે કચરાની, અને જેનું કોઈ કામ આગળ વધતું નથી। આજે બોડી બેસી છે ત્યારથી રજૂઆત કરીએ છીએ, પહેલી મિટિંગ થઈ હતી જ્યારે બોડીની ત્યારથી રજૂઆત કરીએ છીએ। આજે 1.5 વર્ષ થઈ ગયું બોડીની બંને નગરપાલિકા ચાલુ થયા નવા ઇલેક્શન પછી, પણ એના પછી બી કોઈ બી કાર્યવાહી 1 રૂપિયાનું બી કામ આગળ વધ્યું નથી। ત્યાં તકલીફ એ છે કે ભાઈ એક જ વરસાદની અંદર જે વૃંદાવન સોસાયટીનો રોડ ચાલુ થાય છે ત્યાંથી છે જલારામ નગર સોસાયટી જે આઈટીઆઈનો કોર્ટ છે ત્યાં સુધીનો મેઇન રોડ છે તે બિસ્માર હાલતમાં છે। તે ખોદકામ કરેલું છે ગટર પાઇપલાઇનના કારણે, પણ એ રિપેર કરતા નથી અને એના લીધે કાદવનો આતંક બધું વધી ગયો છે, જેના લીધે ચાલીને બી જવું મુશ્કેલ થઈ ગયું છે। એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ગાડી કંઈ બી જઈ શકે તેમ નથી, તેના માટે
અરજી કરવા માટે અમે આવેલા છીએ. પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે, કોક વાર 11 વાગે આવે છે, કોક વાર 12 વાગે આવે છે, કોક વાર 2 વાગે બી આવે છે. એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે. બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે, બિલકુલ પીવા લાયક બી નહીં, નાહવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે. 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય, જેમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? અને બીજો મુદ્દો એ છે કે આજે પાછલી બોડી હતી ત્યારથી એક પાણીની ટાંકી અમારા વિસ્તારમાં બનેલી છે ITI પાસે, તે તદ્દન ફંક્શનલ છે, તે છતાં બી આ લોકો ઉપયોગ કરતા નથી અને એનું ઉદ્ઘાટન કરતા નથી અને ચાલુ નથી કરતા. જો એનું ઉદ્ઘાટન થઈ જાય, ચાલુ થઈ જાય, ફંક્શનલ થઈ જાય તો આખા વોર્ડ નંબર 4ની પાણીની સમસ્યા બિલકુલ સમાપ્ત થઈ શકે છે. અત્યારે હાલ આવ્યા પણ કોઈ જવાબ જ નથી મળ્યો. કોઈ જવાબદાર અધિકારી અહીંયા હાલ મળ્યું નથી. પ્રમુખ બી નથી, ઉપપ્રમુખ બી નથી, કારોબારી અધ્યક્ષ બી નથી, દંડક બી નથી, CO સાહેબ બી નથી. CO સાહેબની એવી જાણ થઈ કે 3 દિવસથી રજા પર છે. હાલ ફોન કે ટેલિફોનિક કોઈ જવાબ નથી આપતા. અને પ્રમુખશ્રી પર ટેલિફોનિક ચર્ચા થઈ હતી, એમને બહાના બનાવ્યા છે કે ભાઈ કલાકમાં આવું, 2 કલાકમાં આવું. 1.5 કલાક અમને થઈ ગયો, હજુ કોઈ જવાબદાર અધિકારી હાલમાં મળેલ નથી. હવે નહીં તો આગળ અમે કલેક્ટર કચેરીમાં આગળ આવેદન કરવાના છીએ અને અનિશ્ચિત ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપવાની છે. આજરોજ કાલોલ નગર વોર્ડ નંબર 4 વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ તેમજ રહીશો અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે. 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે. ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી. વડીલો હોય, બાળકો હોય, તે ચાલતા જઈ શકતા નથી. બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી. ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી. હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલાં. એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ નથી શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું. જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી. એટલે અમારે શું કરવું એમને ખબર પડતી નથી. અને અમે આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે. ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળ્યો કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો. અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે. તો ત્યાં આગળ જે ચીફ ફાયર ઓફિસર છે, પ્રમુખ છે, એમની ઓફિસમાં ખુરશીઓ લઈને તોડફોડ કરવામાં આવી અને આ લોકોનો આક્રોશ રીતસરનો દેખાઈ રહ્યો છે. આ ઘટના એક નવી વાત બતાવે છે, એક નવી વસ્તુ જોવા મળે. અત્યાર સુધી આપણે ઘણી વખત જોયું કે ભાઈ કોઈ કોર્પોરેટર હોય કે વિરોધ પક્ષનો કોર્પોરેટર હોય તો એ રજૂઆત કરે, થોડી હોબાળો મચે. કોઈક વાર કોઈક પ્રજાજન જાય તો એને કોઈક સામાન્ય હોબાળો મચાવે. પરંતુ સત્તાધારી પાર્ટી એટલે કોર્પોરેટરો અને પ્રજા ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરે, આ એક નવી વાત છે. અને ગુજરાતની અંદર તો ઘણા સમયથી આવી ફરિયાદો કોર્પોરેટરો, ધારાસભ્યો વારંવાર કરતા રહે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. વડોદરાના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો હતો કે અમારું અધિકારીઓ જરા પણ સાંભળતા નથી. અને એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નોટિફિકેશન બહાર પાડવું પડ્યું કે અધિકારીઓ જે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એની સાથે વાત કરે, એની સમસ્યા સમજે. પરંતુ ગુજરાતના અધિકારીઓ એવા જાડી ચામડીના છે કે કોઈને ગાંઠતા નથી. ઘણા લોકો તો એવું જ કહે છે કે ગુજરાતની અંદર રાજ જ અધિકારીઓ ચલાવે છે. પણ ગુજરાતના અધિકારીઓએ આ વિડીયો જોઈ લેવાની જરૂર છે કે જો ભવિષ્યની અંદર આ જે કાલોલ નગરપાલિકામાં બન્યું છે એ આખા ગુજરાતમાં બની શકે છે, એનું ધ્યાન રાખજો. જો હજુ પણ નહીં સુધરશો તો અત્યારે તોડફોડ થઈ છે, લોકો તમને ખેંચીને મારશે, એનું પણ તમે ધ્યાન રાખજો. એટલે હજુ પણ તક છે. ગુજરાતના જે મગરછાપ ચામડીના અધિકારીઓ છે કે જે મનમાની કરે છે, જે પોતાને સુપર CM સમજે છે, એ બધા અત્યારે સુધરી જાય. કારણ કે આ કાલોલ નગરપાલિકાએ બધાની આંખ ખોલી કાઢી છે કે કોર્પોરેટરો અને પ્રજા ભેગા થઈને જો હુલ્લો બોલાવશે તો ભારે પડી શકે છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.